હેલો ફ્રેન્ડ્સ, ડીડી સેટ 2026 અને સેમિસ્ટર 6 આ બંને જોડે છે વિદ્યાર્થી મિત્રો. અને આ બંને જે એક્ઝામો છે એ બંનેની એક્ઝામની ડેટ એપ્રોક્સી ડિક્લેર થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ડીડી સેટ અને સેમિસ્ટર 6 બંનેને કેવી રીતના મેનેજ કરવું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવતા હોય છે કે સર અમારા જોડે સેમિસ્ટર 6 સ્ટાર્ટ થઈ રહ્યું છે, જોડે જોડે એની મિડ એક્ઝામ છે, મિડ 1 મિડ 2 આવશે, જીટીયુની એક્ઝામ આવશે, સેમિસ્ટર 6 ના ઘણા બધા સબ્જેક્ટ આવશે, જોડે જોડે ડીડી સેટ એક્ઝામની તૈયારી કરવાની છે. તો ટાઈમ કેવી રીતના મેનેજ કરવો, દરેક વસ્તુ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી જે ડીડી સેટ બેચ 2 સ્ટાર્ટ થઈ છે, જો હજી સુધી તમે જોઈન નથી કરી તો તમે જોઈન કરી શકો છો કે નહીં, એના વિશે બી આજે ચર્ચા કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, હજી વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને ડિપ્લોમા સેમિસ્ટર 6 ના બી કોર્સ આપણે ટૂંક સમયમાં આપણે એપ્લિકેશન પર અપલોડ કરી દીધા છે. તો ફટાફટ તમે એ બી જોઈન કરી શકો છો. અને ડીડી સેટની બી એક ડેલી લાઈવ લેક્ચર બેચ 2 નો બી કોર્સ આપણે અપલોડ કરેલો છે, તો એ બી તમે જોઈન કરી શકો છો. હવે વાત કરીએ કે આપણે પહેલા તો સેમિસ્ટર 6 એ સ્ટાર્ટ થાય છે, એન્ડિંગ ડેટ કઈ છે, જોડે જોડે એની અંદર વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, એની એજીટીની એક્ઝામ ડેટ કઈ આપવામાં આવી છે, એ દરેક વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરવાના છે આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જોઈ શકો છો તમે ડિપ્લોમા સેમિસ્ટર 6. તો ડિપ્લોમા સેમિસ્ટર 6 ની અંદર વિદ્યાર્થી મિત્રો, જે તમારી રેગ્યુલર સ્ટાર્ટ થઈ રહ્યું છે 22 તારીખથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. ઓકે, તમારે ડિપ્લોમા સેમિસ્ટર 6 જે છે અહીંયા જોઈ શકો છો કે ડિપ્લોમા સેમિસ્ટર 6 જે છે એ સ્ટાર્ટ થઈ રહ્યું છે, 22 તારીખથી સ્ટાર્ટ થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને આ જે 22 તારીખથી સ્ટાર્ટ થઈ રહ્યું છે એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એની જે એક્ઝામ ડેટ આપવામાં આવી છે, સ્ટાર્ટિંગ ડેટ છે 22/12/2025. ઓકે, 22/12/2025 થી સ્ટાર્ટ થઈ રહ્યું છે એક્ઝામ. સોરી, તમારી 22/12/2025 થી તમારી એક્ઝામ તમારી કોલેજ સ્ટાર્ટ થઈ રહી છે. અને એન્ડિંગ ડેટ છે એ 29/4/2026 છે. ઓકે, એટલે એપ્રોક્સી કહી શકે તો 4 મહિનાનું સેમિસ્ટર છે વિદ્યાર્થી મિત્રો. એપ્રોક્સી 4 મહિનાનું સેમિસ્ટર છે. હવે આ 4 મહિનાની અંદર મિડ 1 એક્ઝામ આવશે, કારણ કે તમે ઓલ્ડ સિલેબસમાં છો એટલે મિડ 1 એક્ઝામ આવશે પ્લસ મિડ 2 એક્ઝામ આવશે. આ બે એક્ઝામો તમારી કોલેજ લેવલથી લેવાની છે. અને એના પછી જીટીયુની જે એક્ઝામ છે 12/5/2026 થી સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો 12/5/2026 ની કરીએ તો આપણે એપ્રોક્સી 4 મંથ આખા બાકી છે, મોટા મોટા 4 મંથ બાકી છે. ઓકે, તો હવે સેમિસ્ટર 6 ની અંદર જીટીયુની એક્ઝામ પહેલા બે એક્ઝામો આપવાની છે, મિડ 1 અને મિડ 2. પણ એના પહેલા વાત કરવામાં આવે તો ડીડી સેટની એક્ઝામ લેવાશે. એના પહેલા ડીડી સેટની એક્ઝામ લેવાશે. અને જે એક્ઝામ લેવાની છે ડીડી સેટની એક્ઝામ એ કયા મંથમાં લેવાની છે, તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી નોટિફિકેશન આવ્યું નથી, પણ ટૂંક જ સમયની અંદર એનું નોટિફિકેશન આવી જશે. એના એક્ઝામ ફોર્મ જે ભરાવાના સ્ટાર્ટ થશે, એક્ઝામ ફોર્મ એ એપ્રોક્સી જાન્યુઆરી મહિનાથી સ્ટાર્ટ થશે અને માર્ચ મહિના સુધી એના એક્ઝામ ફોર્મ ભરાશે. ઓકે, આ એક્ઝામ ફોર્મ એના ભરાશે. એક્ઝામ ફોર્મની જેવી નોટિફિકેશન આવશે તરત જ અમે તમને જાણ કરી દઈશું. વોટ્સએપ ગ્રુપમાં જોઈન રહેજો અને તમારી યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ કરી લેજો. એક્ઝામ ડેટ જે છે વિદ્યાર્થી મિત્રો એ એપ્રિલ મંથની અંદર આવશે. હવે એપ્રિલ મંથ 2026માં તમારી એક્ઝામ આવવાની છે અને એપ્રોક્સી તમારો સેકન્ડ યા થર્ડ સેટરડે, ઓકે, શનિવારે જ એક્ઝામ લેવાશે. સેકન્ડ યા થર્ડ સેટરડે, તમારો લાસ્ટ ટાઈમ બી સેટરડે લેવાઈ હતી, તો આ વખતે સેકન્ડ યા થર્ડ સેટરડે એક્ઝામ લેવાની પોસિબિલિટી છે. તો હવે મેનેજ કેવી રીતના કરવું, કારણ કે જેવી આ એક્ઝામ ફિનિશ થાય છે એના પછી ઓન ધ સ્પોટ 12/5 થી તો તમારી સ્ટાર્ટ થાય છે સેમિસ્ટર 6 ની એક્ઝામ સ્ટાર્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો. આ બંને મેનેજ કેવી રીતના કરવું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે બંને મેનેજ કેવી રીતના કરવું. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે હું તમને થોડી શોર્ટકટ ટ્રી આપું. સમજો, સપોઝ તમારી કોલેજનો ટાઈમિંગ છે 10:30 થી 5 વાગ્યાનો ટાઈમિંગ છે, તો આની અંદર જેટલું બી તમને કોલેજ લેવલે સેમિસ્ટર 6 નું કરાવવામાં આવે એ સેમિસ્ટર 6 કરતા રહેશો. ઓકે, બાકીનો જે તમારા જોડે ટાઈમ બચે છે એ ડીડી સેટ એક્ઝામને તમારે આપવાનો છે. કેમ? બીકોઝ ડીડી સેટ એક્ઝામમાં તમારો જે સ્કોર થશે, 200 માર્ક્સનું પેપર આવવાનું છે. આઉટ ઓફ 200 માંથી જે માર્ક્સ આવશે એના આધારે D2D ની તમારી પ્રોસેસ થવાની છે. તમે સેમિસ્ટર 6 માં સેમિસ્ટર 5 માં 10 SPI લાવો છો તો બી કોઈ પ્રશ્ન નથી.
બીકોઝ તમારો જે ડીડી સેટમાં જે 200 માર્ક્સમાંથી જે સ્કોર આવવાનો છે એ સ્કોરના આધારે જ તમારું એડમિશન થવાનું છે. એટલે હવે તમારા માટે કમ્પલસરી ડીડી સેટ એક્ઝામ પછી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લેવું છે, ડીમ યુનિવર્સિટીમાં લેવું છે, પ્રાઇવેટ કોલેજમાં લેવું છે, ગવર્મેન્ટ કોલેજમાં લેવું છે, કદાચ ડિપ્લોમા તમે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કરતા હોય, પ્રાઇવેટ કોલેજમાં કરતા હોય તો બી તમારે ડીડી સેટ એક્ઝામ આપવી કમ્પલસરી છે. ઓકે, તો એક્ઝામ આપવા માટે તો એક્ઝામની ડેટ આવી ગઈ છે. તો હવે આ જે ડેટો છે એપ્રોક્સી ફાઇનલ જેવી જ છે વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ ચેન્જીસ નથી. સેમેસ્ટર 6 ની તો ફાઇનલ જ છે, પણ ડીડી સેટની એક્ઝામ એપ્રિલ મંથમાં લેવાની એ ફાઇનલ જેવું જ છે. ઓકે, ક્લિયર. તો હવે ડીડી સેટની એક્ઝામની તૈયારી કરવાની હજી સુધી સ્ટાર્ટ નથી કરી, તો ક્યારે સ્ટાર્ટ કરી શકો છો? તો આજથી સ્ટાર્ટ કરી શકો છો. તમને ઘણા બધાને પ્રશ્ન થશે કે સર તમારો કોર્સ છે ડેલી લાઈવ લેક્ચરનો એ તો આગળ સ્ટાર્ટ થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી બેચ 2 નવી સ્ટાર્ટ થઈ છે, અને બેચ 2 જે સ્ટાર્ટ થઈ છે એની અંદર શું શું ફેસિલિટી આપી રહ્યા છે? તો પહેલા તો ડેલી લાઈવ લેક્ચર્સ હોય છે, એવરી ડે ડેલી લાઈવ લેક્ચર્સ રહેશે. જે અત્યારે લેક્ચર સ્ટાર્ટ થયા છે બધા ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે. એના માટે હું તમને વિદ્યાર્થી મિત્રો બતાવી દઉં કે આપણી જે એક્ઝામ જે છે એક્ઝામની અંદર વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જે આપણે અત્યારે બેચ 2 સ્ટાર્ટ થઈ છે એમાં જોઈ શકો છો મેથેમેટિક્સમાં, તો મેથેમેટિક્સમાં બધા જ યુનિટ વાઇઝ છે. હવે અત્યારે બેચ 2 ની અંદર બેચ 2 ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થયા છે. તો ડેલી આપણે જે લેક્ચર્સ લેવા છે એના નોટ્સ અને વિડીયોઝ બી અવેલેબલ છે. તો ઓનલી 8 લેક્ચર્સ થયેલા છે, તો તમે એમાં જોઈન કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. આગળની જે બેચ છે એમાં તો ઘણું બધું પતી ગયું છે ફિનિશ, એ બી તમને વિડીયોઝ લેક્ચર્સ રહેવાના છે. આગળના વર્ષના બી વિડીયો લેક્ચર્સ લેવાના છે, પ્લસ એની અંદર MCQ સેટ બી મૂકેલા છે, યુનિટ વાઇઝ ટેસ્ટ બી મૂકેલા છે. ઈચ એન્ડ એવરી વસ્તુ આપણા કોર્સની અંદર મળી રહેવાનું છે. કોઈ બી વસ્તુ બહાર શોધવા જવાની જરૂર નહીં પડે, કોઈ બુકની જરૂર નહીં પડે વિદ્યાર્થી મિત્રો, એ મારી ગેરંટી છે તમને. પછી જોડે જોડે વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો ડેલી લાઈવ લેક્ચર્સ છે એના રેકોર્ડિંગ્સ નોટ્સ બી અવેલેબલ રહેવાની છે, ઇન્ક્લુડ મેં બતાવી. વીકલી ટેસ્ટ રહેવાનું છે, ટેસ્ટ સિરીઝ આપણે આખી અપલોડ કરેલી છે. એવરી સબ્જેક્ટ એવરી ટોપિક MCQ વિથ સોલ્યુશન, 10,000 થી વધારે MCQ સોલ્વ કરીને મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, એ રહેવાના છે. એની અંદર કોર્સની લેંગ્વેજ છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં રહેવાની છે. પછી બેચ 1 ના વિડીયો અને નોટ્સ બી અવેલેબલ છે. એટલે તમારે કદાચ આગળ એડવાન્સ તૈયારી કરવી છે, રિવિઝન કરવું છે, કઈ વસ્તુ શીખવી છે, એક્સ્ટ્રા ટાઈમ છે તમારા જોડે અને શીખવું છે તો બી તમે શીખી શકો છો. પછી મોક ટેસ્ટ રહેવાના છે એઝ પર ડીડી સેટ એક્ઝામ પ્રમાણે, ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં રહેવાના છે. અને મેઇન વસ્તુ વન મેન આર્મી, એટલે કે એક જ હું જ તમને આખો કોર્સ કવર કરાવવાનો છું. એટલે જેથી એવું નથી કે આપણે બીજા સાહેબોને લાવીને આપણે કોર્સ તમને કવર કરાવીશું. ટોટલી કોર્સ હું તમને અહીંયાથી કવર કરાવવાનો છું, ટોટલી વસ્તુ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું. તમે કોઈ બી સબ્જેક્ટનો ક્વેશ્ચન્સ પૂછી લેશો, ઓન ધ સ્પોટ તમને સોલ્યુશન મળી રહેવાનું છે. અને મેઇન વસ્તુ ડેલી લાઈવ લેક્ચર છે, એટલે જ્યારે બી તમારું લેક્ચર સ્ટાર્ટ હશે ત્યારે તમારા માઇક બી ઓન રહેવાના છે. એટલે તમે કોઈ બી વસ્તુ તમને પૂછી શકો છો, જે બી ડાઉટ છે ઓન ધ સ્પોટ તમે ડાઉટ ક્લિયર કરી શકો છો. એવું નહીં કે વિડીયો રેકોર્ડિંગ્સ આપી દીધા તમે જોઈ લો સમજી લો, એવું નથી. દરેક વસ્તુ લાઈવ રહેવાનું છે, એટલે તમે એની ટાઈમ એની ક્વેશ્ચન્સ તમે પૂછી શકો છો. હવે એની વાત કરી લઈએ માર્ક્સની, તો માર્ક્સમાં તમે જોઈ શકો છો મેથ્સમાં 50 માર્ક્સનું છે, ફિઝિક્સ 60 માર્ક્સનું છે, ઇંગ્લિશ 50 માર્ક્સનું છે, કેમેસ્ટ્રી 20 માર્ક્સનું છે, એન્વાયરમેન્ટ 10 માર્ક્સનું છે, કોમ્પ્યુટર 10 માર્ક્સનું છે, એટલે ટોટલ 200 માર્ક્સના છે. MCQ ટોટલ 100, એક MCQ ના 2 માર્ક્સ રહેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ઝડપીથી હવે તૈયારી સ્ટાર્ટ કરી લેવાની છે. આગળના જાન્યુઆરી મહિના સુધી તો તમારે સેમેસ્ટર 6 સાઈડ એવોઇડ કરવાનું છે, ફક્ત કોલેજની અંદર તૈયારી કરવાની છે. બાકીનો ટાઈમ તમારો જે ટાઈમ બી બચે છે, સવારનો ટાઈમિંગ છે, મોર્નિંગ ટાઈમિંગ છે, ઇવનિંગ ટાઈમિંગ છે, એ બધો જ ટાઈમિંગ તમારે ડીડી સેટ એક્ઝામને આપવાનો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલા બી માર્ક્સ તમે લાવશો એટલો જ બેનિફિટ તમને થવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે કઈ રીતના જોઈન કરી શકો છો. તો એપ્લિકેશન આપણી આઇકોન એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. અને જો તમે એન્ડ્રોઈડ iOS યુઝ કરો છો તો માય એપેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એનો ઓર્ગેનાઇઝેશન કોડ છે, અથવા www.iconengineeringtools.in ઉપરથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. આપણી વેબસાઇટ ઉપરથી બી તમે ડાયરેક્ટલી કોર્સ પરચેસ કરી શકો છો. આ જે વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર જઈ તમે ડાયરેક્ટલી ડીડી સેટનો કોર્સ પરચેસ કરી શકો છો. અહીંથી ડાયરેક્ટ બાય નાઉનો ઓપ્શન આવી જશે, વી ડિટેલ્સ એટલે બાય નાઉનો ઓપ્શન આવી જશે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોઈન થઈ જશો, ડીડી સેટ એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરી લેશો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો બંનેને તમારે મેનેજ કરીને ચાલવાનું છે, પણ સૌથી વધારે તમારો જે ટાઈમ છે એ ડીડી સેટ એક્ઝામને આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આવો,
સાથે મળીને એક નવો ઇતિહાસ રચીએ, કારણ કે તમે 1 થી 6 સેમિસ્ટર 1 થી 5 સેમિસ્ટર તો અમારા પ્લેટફોર્મ ઉપર તમે ભણેલા જ છો. કોઈ બી વિદ્યાર્થી એવો નહીં હોય કે આઇકોન એન્જિનિયરિંગ પ્લેટફોર્મ ઉપર એને સ્ટડી નહીં કર્યું હોય વિદ્યાર્થી મિત્રો. તો ડીડી સેટ એક્ઝામની બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ લાવવા માટે, બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરવા માટે અમારા સાથે સહભાગી બનો અને આવો નવો ઇતિહાસ રચીએ. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.